ડભોઈ તીર્થક્ષેત્ર ચાંદોદથી સવારે ડભોઈ વડોદરા તરફ જતી એસટી બસોના વારંવાર ધાંધિયા થતા હોય આજરોજ છાત્રો બસ રોકો આંદોલન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદથી ડભોઈ અને વડોદરા તરફ વહેલી સવારે ઉપડતી એસટી બસોની અનિયમિતતા તેમજ એકાએક રૂટ ટૂંકાવી દેવાના કારણે રોજિંદા અપડાઉન કરતા છાત્રો સહિત મુસાફરો ડભોઈ ડેપોના અનગઢ વહીવટને કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સવારે 6:30 વાગ્યાથી 7 કલાકના ગાળામાં ચાંદોદથી ઉપડતી ગણતરીની 2 થી 3 એસટી બસોના રૂટ કેટલીક વાર કેન્સલ કરાય છે તો કોઈક વખત વડોદરા જતી બસ ડભોઈ સુધી ટૂંકાવી દેવાય છે તો ઘણીવાર એક જ એસટી બસ ફાળવાતી હોય છે। અભ્યાસ અર્થે રોજિંદા અપડાઉન કરતા છાત્રો, નોકરિયાત વર્ગ સહિત મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થતો રહ્યો છે। ઉપરાંત એક જ બસ ફાળવવાના કિસ્સામાં ઘેટા બકરાની જેમ હકડેઠક ભરેલી બસમાં અવ્યવસ્થા વચ્ચે મુસાફરો અને છાત્રોને મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે। એક તરફ સૌ ભણશે સૌ આગળ વધશે ના સૂત્ર સાથે સરકાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી યોજનાઓ લાગુ કરી રહી છે તો બીજી તરફ એ જ શિક્ષણ મેળવવા ઈચ્છતા છાત્રોનો અભ્યાસ એસટી નિગમની બેદરકારી અને અનગઢ વહીવટના પરિણામે બગડી રહ્યો છે। ડભોઈ ડેપોના આવા જ કથળેલા વહીવટથી કંટાળીને ગુસ્સે ભરાયેલા છાત્રોએ આજ રોજ શંકરપુરા પાસે 2 બસોને થોભાવી નિયમિત બસો દોડતી થાય તે માટે આંદોલન ચલાવ્યું હતું। ત્યારે દોડી આવેલા અમે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવીએ છીએ જ્યાં સમયસર બસો મળતી નથી। અમે સવારમાં અભ્યાસ માટે 6:30-5 વાગ્યાના ઉઠીએ છીએ અને 6:30ની બસ અમે પકડવા માટે દોડીએ છીએ પણ અમને કોઈ બસ ટાઈમસર મળતી નથી। જે 6:30ની બસ છે તે પણ 7-7:30 ત્યાં ગામમાંથી ઉપડે છે અને ઘણા સમયે આવું બસ બગડે, પંચર પડે તેના કારણે પણ ઘણી હાલાકી પડે છે। અમારે અભ્યાસમાં પણ ઘણો એમ સમય વ્યર્થ જાય છે। એટલે હું મારી સરકારને એવી અપીલ છે કે સરકાર સમયસર આ બસનો ટાઈમ નક્કી કરે અને બધા ગામમાં 2 થી 3 બસો સવારની અને સાંજની રેગ્યુલર ટાઈમની મૂકે જેનાથી બાળકોને આવું એક બસ છૂટી જાય તો બીજી બસ એમ સરળતાથી મળી શકે। અમારે આ ઘણી બસો એમ લેટ થાય છે તેના કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે અને નોકરિયાત વર્ગના જે માણસો છે જે સવારમાં વહેલા અપડાઉન કરે છે સાંજે આવે છે તેમને પણ સમયસર બસ મળી રહે। એટલે મારી સરકારને અપીલ છે કે તેઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને યોગ્ય રીતે બસ ક્રમને જાળવે।